જ્યારે પણ ઈશ્વર મનુષ્યની આસપાસ હોય છે એ પ્રભુની કૃપા દ્રષ્ટિ તેમના પર બનેલી હોય છે. તો તમને ચોક્કસપણે આ 8 સંકેતો મળે છે. જો તમને પણ શાસ્ત્રોમાં જણાવેલા આ સંકેતો મળે છે તો તમે કોઈ સાધારણ મનુષ્ય નથી. ભગવાન જ્યારે કોઈ પણ મનુષ્યના સારા કર્મથી અથવા તો તેની ભક્તિથી પ્રસન્ન થાય છે તો અવશ્ય તેને કોઈ સંકેત દ્વારા એ જણાવવાનો પ્રયાસ કરે છે કે ઈશ્વર તેમની સાચે છે અને પરમ કૃપાળુ પરમાત્માનો સર્વવ્યાપી હોય છે. તેઓ અંતર્મનથી આ બધું સારી રીતે જાણતા હોય છે. ઈશ્વરે જાણે છે કે ક્યાં મનુષ્ય સાફ દિલવાળા છે અને ક્યાં મનુષ્ય કપટી અથવા સ્વાર્થી છે. અને ઈશ્વર એવા લોકોનો સાથ આપે છે જેના દિલમાં હંમેશા પરોપકારી ભગવાન હોય છે, જેનું દિલ સાફ હોય છે, જેની અંદર કપટ અને નફરતનો ભાવ નથી હોતો. મિત્રો, આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે પરમ કૃપાળુ પરમાત્માની મેળવવા ન માંગતા હોય. સંસારના તમામ લોકો પોતાના તમામ કાર્યો પ્રભુ સાથે મેળવવા માંગે છે, જેનાથી તેમનું કાર્ય સફળ થાય. જો કે ઈશ્વરની મરજીથી જ મનુષ્યના કાર્યો સફળ થાય છે અને એની મરજીથી જ કાર્યો અસફળ પણ થાય છે. ભગવાન મનુષ્યને તેમના સારા અને ખરાબ કર્મોના આધારે જ ફળ પ્રદાન કરે છે. પાછળના જન્મમાં મનુષ્યએ જે પાપ પુણ્ય કર્યા હતા તેનું ફળ અવશ્ય જન્મમાં તેમને ભોગવવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યમાં કર્મથી તેમનું પ્રારંભ બને છે અને પ્રારંભથી જ તેમનું ભાગ્ય બને છે. ભગવાનની દ્રષ્ટિમાં આ બધા જ મનુષ્ય એક સમાન હોય છે. કોઈ મોટું કે કોઈ નાનું નથી હોતું, પરંતુ મનુષ્યના સુખ દુઃખ, ગરીબી અમીરી, ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ રોગ આ બધું તેના પાપ અને પુણ્યના કર્મના આધાર ઉપર જ નિર્ધારિત હોય છે. કેટલાક મનુષ્યનું ભાગ્ય પ્રબળ હોય છે તો કેટલાક મનુષ્યનું ભાગ્ય દુર્બળ હોય છે. જ્યારે પણ મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે એવા સમયે મનુષ્ય આનંદિત થાય છે, પરંતુ જ્યારે તેના જીવનમાં દુઃખ આવે છે એ સમયે મનુષ્ય નિરાશ થાય છે. આવા સમયે મનુષ્યના મનમાં કેટલાય પ્રશ્નોનું નિર્માણ થવા લાગે છે અને તેને એવો વિચાર આવવા લાગે છે કે ભગવાન તેનો સાથ કેમ નથી આપી રહ્યા, ભગવાન તેની સહાયતા કેમ નથી કરતા, શું ભગવાન તેનાથી નારાજ છે? પરંતુ મિત્રો, એવું નથી હોતું. ભગવાન આપણને બધાને પ્રેમ કરે જ છે. ભગવાન પોતાના ભક્તોની અલગ અલગ રીતે પરીક્ષા લેતા હોય છે અને જ્યારે આપણે ભગવાનની પરીક્ષામાં સફળ થઈએ છીએ ત્યારે ભગવાન આપણને દરેક પ્રકારની ખુશી પ્રદાન કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ એ મહત્વપૂર્ણ સંકેતો વિશે. સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે તમે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા હો અને એમાં તમને સફળતા ન મળે અને તમે કાર્યમાં અસફળ થઈ જાઓ તો આ સાંભળીને કદાચ તમને અજીબ લાગશે, પરંતુ મિત્રો આ એક સત્ય છે. જ્યારે તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય ત્યારે તમારું દરેક કાર્ય અચાનક બગડતું હોય, દરેક કાર્યમાં કોઈને કોઈ વિઘ્ન આવતું, એવા સમયે તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં સારો સમય આવવાનો છે. તમને આવનારા સમયમાં એક મોટી સફળતા મળવાની છે. કેમ કે મિત્રો, જ્યારે ખરાબ સમય સમાપ્ત થવાનો હોય તો તે જતા જતા ખૂબ જ કષ્ટ આપે છે. બીજો સંકેત કે જો તમને એવો અનુભવ થવા લાગે કે તમારા પર, તમારી જાત પર પૂરતી ભરોસો ઉઠવા લાગ્યો છે, તમે દિશાહીન અને નિરાશ થઈ ગયા છો, તમને તમારા સમર્થ ઉપર વિશ્વાસ નથી રહ્યો અને નિસહાય મહેસૂસ કરી રહ્યા છો, તો તમને સમજમાં નથી આવતું કે તમારે આગળ શું કરવું જોઈએ. તમે કોઈ પણ પાસેથી મદદ પણ નથી માંગી શકતા. તમારું મનોબળ પૂરી રીતે તૂટી ગયું હોય તો મિત્રો, જ્યારે પણ એવો સમય આવે છે ત્યારે તમારા જીવનમાં ભગવાનની પધરામણી થાય છે. મિત્રો, જ્યારે વ્યક્તિ બિલકુલ તૂટી જાય છે એવા સમયે જ મનુષ્ય પોતાના અંદર મનના ઊંડાણથી ભગવાનને પોકારે છે અને આ પોકારને ભગવાન ઈચ્છવા છતાં પણ અવગણી નથી શકતા. આવા સમયે ભગવાન તમારી સહાયતા કરવા માટે કોઈને કોઈ વ્યક્તિને મોકલે છે. હવે ત્રીજો સંકેત એ છે કે જ્યારે પણ તમને જીવનમાં બિલકુલ એકલાપણું લાગતું હોય, કોઈ તમારી સહાયતા ન કરતું હોય, તો તમે અલગ પડી ગયા હો, તો તમારા બધા જ મિત્રો, સગા સંબંધીઓ તમારાથી દૂર જતા રહ્યા છે, કોઈ પણ તમારી મદદ કરવા માટે આગળ નથી આવતું. આવા સમયે તમારે સમજી લેવું કે ભગવાન તમારી સાથે છે. કેમ કે મિત્રો, જ્યારે પણ ભગવાન કોઈની મદદ કરવા માંગતા હોય એવા સમયે તમે તેને બીજા લોકોથી અલગ કરી દે છે. બધા સ્વાર્થી અને મતલબી લોકોથી તેને દૂર કરે છે. કેમ કે જ્યારે તેને સફળતા મળે તો આવા સ્વાર્થી લોકો એનો ફાયદો ન ઉઠાવી શકે. ભગવાન તેને પોતાના અને પારકાથી ઓળખ કરાવી દે છે. ચોથો સંકેત, જ્યારે દુઃખ તમારા જીવનમાં અંતિમ ચરણમાં હોય, જ્યારે તમને એવું મહેસૂસ થવા લાગે કે હવે આનાથી વધારે ખરાબ મારી સાથે શું થઈ શકે છે, જ્યારે તમારી દુઃખ સહન કરવાની શક્તિ સમાપ્ત થવા લાગે, તમારી સહન શક્તિ હવે તૂટવાની હોય, આવા સમયે તમારે તમારું ધૈર્ય ન ખોવું જોઈએ. આ ખરાબ સમયનો આપણે સંયમથી સામનો કરવો જોઈએ.
આવા સમયે તમારે એવા મહાપુરુષો વિશે વિચારવું જોઈએ, એને ખૂબ જ દુઃખ અને અપમાન સહન કરવું પડ્યું હોય અને અંતમાં તેમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હોય. મિત્રો, જ્યારે પણ તમારા જીવનમાં કઠોર સમય આવે છે, એવા સમયે ઈશ્વર ઉપરથી તમારો વિશ્વાસ ન તૂટવા દેતા ઈશ્વરની ભક્તિમાં તમારી જાતને સમર્પિત કરજો. ત્યારબાદ તમારી સાથે એવો ચમત્કાર થશે કે કરોડોમાં કોઈ એક વ્યક્તિ સાથે જ થાય છે. તમે એ સમયે તમારા દ્વારા કરવામાં આવેલા સારા કર્મો વિશે વિચારો અને ઈશ્વરને પ્રાર્થના કરો છો, તો ઈશ્વર તમારા માટે દોડીને આવશે. મિત્રો, એ વાત યાદ રાખો કે ભગવાન જ્યારે પણ આપણાને મુશ્કેલ પરિસ્થિતિમાં નાખે છે, તો આપણને કોઈ પણ એક શીખ આપવા માંગે છે. ભગવાન આપણને મુશ્કેલ પરિસ્થિતિઓથી લડવાનું શીખવે છે, જેનાથી તમે એટલા સક્ષમ થઈ જાઓ કે સંસારનું કોઈ પણ દુઃખ તમને વિચલિત ન કરી શકે. પાંચમો સંકેત એ છે કે જ્યારે તમારા બધા જ પ્રયત્નો વિફળ થઈ ગયા હોય, તમને આગળ જવાનો કોઈ માર્ગ ન દેખાતો હોય, તમે દિશાહીન થઈ ગયા હો અને તમારી પાસે એક જ રસ્તો વધ્યો હોય છે અને એ રસ્તો છે ઈશ્વરનો. જ્યારે ચારે બાજુથી રસ્તો બંધ થઈ જાય છે, એવા સમયે ફક્ત એક જ માર્ગ વધે છે અને એ માર્ગ છે પરમાત્માનો. જ્યારે તમે પરમાત્મા તરફ જુઓ છો, ત્યારે તેમના બતાવેલા રસ્તા પર તરફ ચાલવા લાગો છો. ત્યારબાદ તમારા માટે કરોડો રસ્તાઓ ખુલે છે. ઈશ્વરના રસ્તાને શોધવા માટે એક જ ઉપાય છે અને તે છે પસ્તાવાનો. તમે ઈશ્વરનું મનમાં ને મનમાં જ ધ્યાન કરો છો અને જો ધ્યાન કરતા તમારા દ્વારા કરવામાં આવેલ બધા જ ખરાબ કર્મોની, બધા જ પાપોની ક્ષમા માંગી લો, તમારી જાતને ઈશ્વરને સોંપી દો, પશ્ચાતાપ પર જ બધા જ પાપોને નાશ કરવાનો સરળ માર્ગ છે. જ્યારે તમે સાચા હૃદયથી ઈશ્વર પાસે માફી માંગો છો, તો બધા જ પાપો નષ્ટ થાય છે અને મન પવિત્ર થાય છે. ત્યારબાદ તમને સફળતામાં એટલે અવસરો પ્રાપ્ત થશે. છઠ્ઠો સંકેત છે, જ્યારે પણ ઈશ્વરની કૃપા કોઈ વ્યક્તિને પ્રાપ્ત થાય છે, તો સૌથી પહેલા એ વ્યક્તિ ચરિત્રમાં બદલાવ થાય છે. એ વ્યક્તિનું ચરિત્ર અચાનક જ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. તેની અંદરની બધા જ પ્રકારના પાપ અને વિકાર નષ્ટ થઈ જાય છે. તેનું અંતર્મન પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે. આવા વ્યક્તિ શુદ્ધ આચરણ કરવા વાળા બને છે. એ શાંત, ગંભીર અને વધારે સમજવા વાળા બની જાય છે. આવા પુરુષો પારકી સ્ત્રીને માતા કહે છે અને આવી સ્ત્રીઓ પોતાના જ પતિ પ્રત્યેક એક કર્મનિષ્ઠ બની જાય છે. તેના મનમાંથી કામ, ક્રોધ અને અહંકાર જેવા વિકારો નષ્ટ થાય છે. આવી રીતે મિત્રો, જ્યારે આપણા પરમાત્માની નજીક હોઈએ, તો સૌથી પહેલા આપણા અંતર્મનના પરિવર્તન લાવે છે, જેનાથી તમે ઈશ્વરના સાચા સ્વરૂપને સમજી શકો છો. તમે જાણી લો કે ઈશ્વર તમારી જગ્યાએ વાસ કરે છે. જ્યાં સુધી તમે ઈશ્વરને સમજી નથી શકતા, ત્યાં સુધી તમારું જીવન દુઃખ અને કષ્ટોથી ભરાયેલું રહે છે. તમે સંસારિક જીવનની સમસ્યાઓમાં ફસાયેલા રહો છો. તમને કોઈ પણ સમસ્યાઓનો કોઈ હલ નથી મળતો, પરંતુ ભગવાન જ્યારે તમારા જીવનમાં આવે છે, ત્યારે તમારા જીવનની દરેક સમસ્યાઓ એના મેળે સારી થવા લાગે છે. એક એક કરીને તમારી બધી સમસ્યાઓ નષ્ટ થાય છે અને તમારો આત્મવિશ્વાસ વધવા લાગે છે. છઠ્ઠો સંકેત એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં હાર અથવા જીતનો અનુભવ નહીં કરો. તમે તમારી હારને પણ વિનમ્રતાથી સ્વીકાર કરવા લાગશો અને જીતને પણ વિનમ્રતાથી સ્વીકાર કરવા લાગશો. વિનમ્રતા તમારા શરીરમાં રોમ રોમમાં ભરાઈ જશે. ત્યારબાદ તમે ક્યારેય કોઈની હારની મજાક નહીં ઉડાવો અને ક્યારેય પોતાની જીતનો અહંકાર નહીં કરો. હાર અને જીત તમારા માટે સમાન બની જશે, કેમ કે સમયે તમે ભૌતિક સુખથી ઉપર હશો, એટલે તમે ક્ષણિક સુખથી વધારે પ્રભાવિત નહીં થાવ. સુખ, સાચું સુખ તો તમને તમારા અંતરાત્માની અંદરથી મળવાનું છે. ત્યારે ઈશ્વરનો તેની સાથે જોડાવ થશે, ત્યારબાદ તમે સમજી શકશો કે સંસારમાં બનવા વાળી દરેક ઘટનાઓ ઈશ્વર દ્વારા રચવામાં આવેલું એક નાટક છે અને તમે એના દર્શક છો. જો આ નાટક પાત્ર હોય છે, એ તો સુખ અને દુઃખ ભોગવતા રહેશે, પરંતુ જ્યારે તમે આ નાટકના દર્શક હશો, તો તમને પરમ આનંદની પ્રાપ્તિ થશે. તમે ઈશ્વરની ગજબની લીલા જોઈને તેની સ્તુતિ કરવા લાગશો. સાતમો સંકેત, જ્યારે તમને અનુભવ થવા લાગશે કે ભગવાન તમારી નજીક આવ્યા છે, તો તમારા જીવનમાં ખૂબ કઠોર પરીક્ષા થશે. તમારા જીવનમાં એવો સમય આવશે કે તમારો ઈશ્વર ઉપરનો વિશ્વાસ ઉઠી જશે. તમે ઈશ્વરને મનાવવાનું છોડી દેશો અને જો તમે કઠોર પરીક્ષામાં સફળ થઈ જશો અને ઈશ્વર ઉપરથી વિશ્વાસને ખતમ નહીં જવા દો, ત્યારે તમારી સાથે ચમત્કાર થશે. અને આવો ચમત્કાર તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોયો હોય. જે પણ ચમત્કાર તમારી સાથે થશે એ તમને સંભવ લાગશે. જે સંભવ જ નહોતો એ તમારી સાથે સંભવ થશે. તેમ જાતે જ તમારી ઉપર વિશ્વાસ નહીં કરી શકો. આઠમો સંકેત છે મિત્રો, જ્યારે પરમાત્માની તમને પ્રાપ્તિ થાય છે, ત્યારે તમારા મનમાંથી બધા સંયમ, બધી દુવિધાઓ એકદમ સમાપ્ત થઈ જશે. તમને દરેક પળે ઈશ્વરના સાથે હોવાનો અનુભવ થશે. આ અનુભૂતિથી તમારું મન
પ્રફુલ્લિત થશે, કેમ કે તમે એ સચ્ચાઈને મહેસૂસ કરી રહ્યા છો, જેની કલ્પના પણ કરવી એક સાધારણ મનુષ્ય માટે સંભવ નથી હોતું. તમારા મનમાં એક એવી શાંતિ હશે જેને શબ્દોમાં વર્ણવી ન શકાય. મિત્રો, આવી રીતે આપણા શાસ્ત્રોમાં ઈશ્વર દ્વારા મળવાવાળા સંકેતો વિશે જણાવ્યું છે. હું આશા રાખું છું કે તમને આ જ્ઞાનવર્ધક જાણકારી સારી લાગી હશે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અમને ફોલો જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.